કન્હૈયા, ઘણા દિવસથી માખણ નથી મળ્યું. આજકાલ તો દૂધ પણ નથી મળતું કન્હૈયા. મળશે, બધું જ મળશે. પરંતુ ક્યારે? ક્ષમા માંગીએ એ પછી, સમજ્યા? પરંતુ ચોરી તો આપણે કરીએ છીએ. ગોપીઓ કેમ ક્ષમા માંગે આપણી પાસે? તમે બધા બધું છો, કંઈ જ નથી સમજતા. શું કરું હું? તો શું આપણે એની સાથે સમજૂતી કરશું? આપણે નહીં, એ આપણી સાથે સમજૂતી કરશે. કાત્યાયની વ્રત રાખે છે ને એ લોકો, અને એટલા માટે બધા નદી પર નાહવા ગયા છે. હા કન્હૈયા, એ તો સદાય જાય છે કન્હૈયા. જુઓ, તમે બધા મારી સહાયતા કરશો તો ગોકુળમાં આપણને આમાંથી કોઈ પણ નહીં રોકે. હા, તમે બધા મારી વાત માનશો ને? અમે તમારી વાત માનશું. શાબાશ. હવે જોજો તમે હું શું કરું છું. હા, મૈયા, પિતાશ્રી, મૈયા. શું થયું? શું થયું? તમે બંને આટલા ભયભીત કેમ છો? ભાભી, મને લાગે છે બંને અવશ્ય ભયભીત થયા છે. કાન્હા, તમે બંને આટલા ભયભીત કેમ છો? પિતાશ્રી, રાક્ષસ. શું? રાક્ષસ? લાગે છે કંસી ફરીવાર ગોકુળમાં રાક્ષસ મોકલ્યો. આપ કંઈ કરો ને. આપ મુખી છો. ગોકુળની રક્ષાનું ઉત્તરદાયિત્વ આપ પર જ છે. ગોકુળની રક્ષા તો કનૈયો કરશે યશોદા. નહીં પિતાશ્રી, મને ભય લાગે છે. ડર કેમ લાગે છે કન્હૈયા? મારો કાન્હો તો શૂરવીર છે ને. હા, નહીં મૈયા, આ રાક્ષસ બહુ શક્તિશાળી છે. પિતાશ્રી, હું તો નાનો એવો બાળક છું. એને મોટા ભાઈ ભાઈ, જો ગોકુળમાં રાક્ષસ આવ્યો છે તો આપણે ગોકુળવાસીઓની સુરક્ષા માટે અવશ્ય કંઈ ને કંઈ કરવું પડશે. હા ભાભી, હું ગોકુળના યુવકો એકત્ર કરું છું. પરંતુ પહેલા આપણે એ જાણવું પડશે કે ખરેખર રાક્ષસ આવ્યો છે કે આ બાળકોને ભ્રમ થયો છે. હા પિતાશ્રી, રાક્ષસ છે ને ત્યાં જંગલમાં છે. શ્રી દામાને ખાવા માંગતો હતો.
કહી રહ્યો છું. જુઓ, આનો નિર્ણય તો આપે જ લેવાનો છે કે આ ભ્રમ છે કે સત્ય. હા યશોદા, પરંતુ આપ સર્વ ગોકુળવાસીઓને જણાવી દો કે તેઓ જંગલની તરફ ન જાય. હા પિતાશ્રી, કહી દો બધાને કે જંગલમાં કોઈ ન જાય. મથુરા જવાવાળા ત્યાંથી જ તો જાય છે. ગાયોને ચરાવવા પણ બધા ત્યાં જાય છે. અને પિતાશ્રી, કાત્યાયની વ્રત માટે નદી પર નહાવા જાય છે. હા પિતાશ્રી, એમને રોકી લો. હા ભાઈ, કાન્હો સાવ સાચું કહે છે. હા પિતાશ્રી, મૈયા એકદમ સત્ય કહે છે. ઠીક છે, હું વ્યવસ્થા કરું છું ભાભી. પણ કાન્હા, તું પણ ત્યાં નહીં જતો. ના, નહીં જાઉં હું કેવી રીતે જઈ શકું છું? મૈયા, પકડો, ભય લાગે છે. સાવધાન ગોકુળવાસીઓ સાવધાન, સાવધાન ગોકુળવાસીઓ સાવધાન. નાનકા, હવે મજા આવશે. હા ભાઈ, હવે ગોપીઓ એમનું વ્રત પૂરું કરવા માટે નદી પર નહીં જઈ શકે. નારાયણ નારાયણ. દેવર્ષિ કૃષ્ણ ગોપીઓની પરીક્ષા લે છે. યદિ ગોપીઓની કૃષ્ણ પર આસ્થા છે, શ્રદ્ધા છે, તો કોઈ પણ દશામાં એ પોતાનું વ્રત પૂરું કરશે. નારાયણ નારાયણ. ભલે ગમે તેવું સંકટ હોય, તેઓ આગળ વધશે. દેવર્ષિ, કૃષ્ણને પામવા સરળ નથી. જ્યારે માનવ શરીરનું કણ કણ કૃષ્ણની ભક્તિથી પ્રેરિત હશે, જ્યારે એનું મન કૃષ્ણના ગુણગાન ગાશે, જ્યારે એ જ હશે મનમાં, ત્યારે જ કૃષ્ણ પ્રસન્ન થશે. નારાયણ નારાયણ. સારું થયું કે ગોકુળમાં રાક્ષસ આવ્યો છે. સારું થયું. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે કે? નહીં, તમે એ સર્વ નથી જાણતા જે હું જાણું છું. તમે સર્વ એ નથી જોઈ શકતા જે હું જોઈ શકું છું. તું શું જોઈ રહી છે ગંગા? હું નદી પર જઈ રહી છું. હા હા, તો નદી પર વ્રત કરવા માટે જાય છે, હે ને? સારું થયું કે તું સ્વયં ચાલીને મારી પાસે આવી ગઈ. હું તારી પાસે નથી આવી. હું મારા વ્રત માટે નદી પર જઈ રહી છું. વ્રત? કેવું વ્રત? જેના પૂર્ણ થતા જ કૃષ્ણ મારો થઈ જશે. તે અત્યાર સુધી જેટલા પણ વ્રત કર્યા, એના ફળ સ્વરૂપે તું મારી થઈ ગઈ છે. આવ, મારી પાસે આવ. નહીં, નહીં, હું જાણું છું, સ્ત્રીઓની નામાં હા સંતાયેલું હોય છે. નહીં. તારી ના સાંભળીને હું આનંદિત થઈ રહ્યો છું. આવ, આપણે બંને વિવાહ કરી લઈએ. નહીં. તારા થવાવાળા પતિથી કેમ ભયભીત થાય છે? અન્ય કોઈને શું કામ બોલાવે છે? તારી રક્ષા કરવામાં હું સમર્થ છું. કેમ શરમાઈ ગઈ સુંદરી? કૃષ્ણ, મારી રક્ષા કરો. કૃષ્ણ, મારી રક્ષા કરો. કાન્હા, કાન્હા, જો મેં સાચા મનથી વ્રત રાખ્યું હોય, તારી ભક્તિ કરી હોય, તો મારી રક્ષા કરજે. કાન્હા, મારી રક્ષા કરજે. કાન્હા, કનૈયા, કૃષ્ણ.
કોઈ પણ તારી રક્ષા નહીં કરી શકે સુંદરી. ના કોઈ કાન્હો આકાશમાં આવી શકે છે, ના કોઈ કન્હૈયો, અને ના જ કૃષ્ણ. દુષ્ટ! હું આકાશમાં છું. કૃષ્ણ, મારો કૃષ્ણ! આ બાળક તારી રક્ષા કરશે. કાન્હા, તે મારો પોકાર સાંભળી લીધો. તું આવી ગયો. ગંગા, તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ મને અહીંયા ખેંચી લાવ્યો છે. પરંતુ આ રાક્ષસ ભયંકર છે કૃષ્ણ. તું જા. ગંગા, ભગવાનને સંકટ મોચન કેમ કહેવાય છે? કેમ કે ભગવાન એમના ભક્તને દરેક સંકટથી મુક્ત કરે છે, એમની રક્ષા કરે છે. હું પણ આ રાક્ષસથી તમારી રક્ષા કરવા આવ્યો છું. બહુ જ વધારે બોલી રહ્યો છે તું બાળક. પહેલા હું તને મારો કોળિયો બનાવીશ, પછી આ સુંદરી સાથે વિવાહ કરીશ. તું આને બચાવવા માંગે છે ને, તો બચાવી લે આને. કૃષ્ણ! 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 ગંગા, ચિંતા નહીં કરો, હું આવું છું. ગંગા, ચિંતા નહીં કરો. રાક્ષસ, તું પાછો આવી ગયો. ગંગાને કંઈ જ નહીં થવા દઉં હું. ગંગા મારા હાથ પર છે. ગંગા, આવું છું. કૃષ્ણ! કાન્હા! जान न पाए महिमा अपरंपार. ગંગા, હું છું ને. તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માંગો, વર માંગો ગંગા. માંગુ? હા હા, માંગો. તમે જે પણ માંગશો હું તમને આપીશ.
થઈ જા કૃષ્ણ, મારો થઈ જા. હું તમારો જ છું. હું દરેક એ ભક્તનો છું જે સાચા મનથી મારી ભક્તિ કરે છે. જ્યારે હું આંખો ખોલું મને તારા દર્શન થાય. તો એટલા માટે તમને રાક્ષસનું આવું સારું લાગ્યું? તારું સ્વપ્ન સારું છે ગંગા. નારાયણ નારાયણ. હે દીનાનાથ, ગોપીઓનો વ્યવહાર પણ આશ્ચર્યજનક છે. માનવ નિદ્રામાં બંધ આંખેથી સ્વપ્ન જુએ છે, પરંતુ આ ગોપીઓ ઉઘાડી આંખોથી દિવસના અજવાળામાં કૃષ્ણનું સ્વપ્ન જુએ છે. નારાયણ નારાયણ. આ જ ભક્તિનું મહાત્મય છે દેવર્ષિ. આ જ કૃષ્ણ ભક્તિની ગાથા અને પ્રભાવ છે. નારાયણ નારાયણ. ગંગા, તે તો કૃષ્ણ પાસે વર માંગી લીધું કે જ્યારે તું આંખો ખોલીશ તો તને કૃષ્ણના દર્શન થશે. તો કૃષ્ણએ શું કહ્યું તને? તથાસ્તુ. એનો અર્થ એ છે કે જ્યારે તું આંખો ખોલીશ તો તને કૃષ્ણના દર્શન થશે. હા, તો પછી ખોલ આંખો. હા હા, આંખો ખોલ. હા હા, અમે પણ તો જાણીએ કૃષ્ણએ જે વરદાન આપ્યું છે તને એ સાચું છે કે નહીં. નારાયણ નારાયણ. ભગવાન, ગંગા નેત્રો ઉઘાડશે તો શું એને કૃષ્ણના દર્શન થશે? દેવર્ષિ, યદિ ગંગા સાચા હૃદયથી કૃષ્ણની ભક્તિ કરી રહી છે તો એને કૃષ્ણના દર્શન અવશ્ય થશે. નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ. કન્હૈયા, હું ધન્ય થઈ ગઈ.